હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. અને આજે હું હેત ને કેતનભાઈ અમે 3 જણા જે છે મેડિકલ સેન્ટર પર, કારણ કે અમારે મેડિકલ બુક માટે એપ્લાય કરવાનું છે, એટલે મને જઈએ સરકારે. તો અમે રેડી થઈ ગયા છે. પછી મેડિકલ સેન્ટર નું કામ પતાવી પછી અમે જઈશું 3 જણા જોબ પર. હું જઈશ રેસ્ટોરન્ટ પર, પછી એમએક્સ માં કેતન રિસર્ચની લેબ પર. તો ફટાફટ અમે જઈએ તો મેડિકલ સેન્ટર પર, કેમ કે અમારે રેસ્ટોરન્ટમાં જોબ પર જવાનું લેટ થાય છે, એટલા માટે ઓલરેડી અત્યારે 11 વાગી ગયા છે. આવી ગયા છે હોસ્પિટલમાં. આ હોસ્પિટલ છે, આ ક્લિનિક. આ ત્યાં અમે મેડિકલ બુક નું પૂછ્યું, તેમને એવું કહ્યું છે કે તમે ભાઈ સોમવાર આવજો. સોમવાર તમારું બધાનું મેડિકલ થઈ જશે. 9 વાગે બોલાયા છે બધાને. હવે સોમવાર આવીશું ને હવે જઈશું હું જઈશું મિમિલોર. કે મિમિલોર માંથી ફોન આવી ગયો છે કે ઓર્ડર આવ્યો છે, એટલા માટે તો ફટાફટ જઈશું મિમિલોર. અને હેત લોકો જશે ઘરે, અને હું જશું મિમિલોર ને ખેતરમાં જશે રેસ્ટોરન્ટ પર. અરે પાછળ બોસની ગાડી અને એક ઓર્ડર તો પડ્યો જ ગયો છે. બોસનો તમને મેસેજ આવી ગયો છે કે ઓર્ડર આવી ગયો છે. તો પછી મેં ના પાડતી, કારણ કે હોસ્પિટલ જાય એટલા માટે, મેડિકલ બુક માટે. અને એમને એવું કહ્યું કે સોમવાર છે, એટલે ભાઈ એકલો પાછો આપી દઈશું ને. ઓર્ડર રેડી થયો નહીં. ઓર્ડર એક છે ખરે, પછી ઓર્ડર રેડી થયો નહીં. ઓર્ડર રેડી થાય એટલે પછી હજુ ઓર્ડર રેડી નહીં થયો, પણ બોસ ને કહ્યું હતું કે ભાઈ મારે મેડિકલ બુક લેવાની છે, તો એ રેડી મેડિકલ બુક ત્રણ મળી છે. ખાલી 150 દિરહમની બુક છે. હવે આ બુક ની અંદર હવે એવા આ બુક ની અંદર એ છે ને, હવે આપણા રિપોર્ટ જે આવશે રિપોર્ટ લખશે, ફોટો ચોટાડશે અને એની અંદર સિક્કો મારી આવશે. અને આપણે બુક રેડી. અને આ આપણે અત્યારે 1 ઓગસ્ટ થી કમ્પલસરી થઈ ગયા છે આ બુક. એટલે ભાઈ જે નવા આવતા એ યાદ કરાવી લેજો ને. જે જૂના લોકો જોતા હોય મહિનામાં છે એ લોકો પણ આ બુક હવે કમ્પલસરી માંગે છે, તો જોઈ લેજો અને કરાવી દેજો ભાઈ. અને ભાઈ હવે આ બુક લઈ લીધું. 3 મળી છે, કે હજુ લેવાની બાકી છે. એક લઈ લઈશું, તમારી 4ની બુક થઈ જશે અને પછી અમે કરી દઈશું. ઓર્ડર બધું બને છે, પછી આપણે લઈને રેડી થઈ ગયો છે. અને ઓર્ડર છે સેન્ટર નો 2 કિલોમીટર નો ઓર્ડર છે. 4700 નો ઓર્ડર છે. 4700 દિરહમનો. તો ભાઈ અમે નીકળીએ ફટાફટ ડિલિવરી કરવા માટે. કસ્ટમર બહુ વેટ કરતો છે આપણા માટે. બીજી ડિલિવરી રેડી થઈ ગઈ છે. આ ડિલિવરી માટે જવાનું છે આપણે એરપોર્ટ થી સીધું 11 કિલોમીટર જવાનું છે આપણે. તો ભાઈ નીકળીએ. મને ખાલી 1000 જ કેશ લેવાના છે, વધારે કેશ નથી લેવાના આપણે. તો ભાઈ ફટાફટ નીકળીએ, ડિલિવરી કરીને પાછા આવીએ, કેમ કે આજે બહુ ખતરનાક તાપ છે. બહુ ખતરનાક તાપ છે આજે. તો ભાઈ હવે નીકળીએ ફટાફટ. ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે ત્રીજો. મને જો ડિલિવરી કરવા માટે. અને ત્યાં સામે જો એક્સિડન્ટ થયો છે. આર્મી ના ટ્રક નો એક્સિડન્ટ થયો છે. પાછળ ટ્રાફિક જામ છે. હવે આપણે જઈએ ડિલિવરી કરવા માટે, કેમ કે આપણે જાઉં છું સેન્ટરમાં. 13 કિલોમીટર નો ઓર્ડર આવી ગયો છે, તો ફટાફટ નીકળીએ. ભાઈ ડિલિવરી માટે આવ્યા છું ને આ ઓર્ડર છે આવડનો. ભાઈ કન્ટ્રીસ ડિલિવરી પડ્યા કરે છે, આજુ તો ખબર નહીં. અને સામે ગાડી છે જો ખાલી કમેરો છે તો ચાવરોલેટ ની. બહુ જબરજસ્ત ગાડી છે. અને ટ્રાફિક જો ખાલી કેટલો ટ્રાફિક છે. કમેરો જોઈ લીધી છે. કમેરો પાછા આગળ આવતા રહ્યા છે અત્યારે રેસ્ટોરન્ટ પર. અને આટલા ઓર્ડર છે નહીં. અને મારો ભૂરો જો આ પૂરે મારી ગાડી જે કાઢી અને આ બધું કામકાજ સગાટ કામકાજ ચાલુ છે. આ ખાલી 15 વર્ષનો છોકરો છે. આવે 15 વર્ષનો છોકરો છે. આવે નહીં ચાલ પડે. અત્યારે તો બે ડિલિવરી છે નહીં, એટલે થોડો રેસ્ટ કરીએ. કન્ટિન્યુ ડિલિવરી હતી એટલા માટે આરામ કરીએ. પછી ઓર્ડર આવે તો જોઈએ. બાકી ઓર્ડર નો તો બેઠો હતો તે ભાઈ આ લોકો એવું કે ભાઈ ખાવું છે, તો મેં ના પાડી, તો મને આપી દીધું જો રાઈસ આપી દીધું. રાઈસ ની જોડે આપ્યું છે બન. આ કે ના ખાવાના બન ને રાઈસ. આ લોકો જો કે નથી ખાતા હોય છે, પણ આપણને જો રાઈસ અને બન. હવે આ લોકો મને કે તું આ ખા, કે હવે આપણે કોઈ દિવસ આવું ખાધું ના હોય. આ લોકો આપ્યું છે નાખ્યું નથી, કેમ કે આ લોકો બધી કેમેરા લાગેલા છે, નાખી જોઈ જાય નાખતા આપણે તો ખોટું લાગી જાય. તો ખાઈ જઈએ આપણે. 10:30 થઈ ગયા છે. છેલ્લો ઓર્ડર લીધો છે મેં. ઓર્ડર લઈને જઉં છું ડિલિવરી કરવા માટે, અને પછી જઈશું ઘરે, કેમ કે આ ઓર્ડર થી સેન્ટર નો મેસેજ વાંચ્યો હતો. હવે આપણે નીકળીએ છીએ ડિલિવર કરવા માટે. તો ડિલિવર કરીએ પછી ભાઈ આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 11 ની ઉપર થઈ ગયું છે આજે તો. અને હવે જાઉં છું ઉપર ઘરે. અને આજે ઓર્ડર કેટલા છે ખબર નહીં, તો કે મને નહીં ભૂલી ગયો છું કેટલા ઓર્ડર છે. એટલે ભાઈ હવે ઉપર જો ફ્રેશ થઉં. અને ભાઈ વઘારેલી ખીચડી નો પ્રોગ્રામ છે આજે તો. ને આજનો દિવસ ગયો છે બહુ મસ્ત ભાઈ, કેમ કે ઓર્ડર બહુ મસ્ત આવ્યા છે એટલા માટે.
ઓર્ડર બહુ મસ્ત આજે. અને ભાઈ આજથી એક નવું ચાલુ કરું છું, કેમ કે હું દરરોજ વિડીયો બનાવું છું તો મને ટાઇટલ ખબર નથી પડતી કે શું ટાઇટલ રાખું શું નહીં. એમાં મને બહુ પ્રોબ્લેમ પડે છે. તો આજથી તમે વિડીયો જોજો મારો, જે તમે કોમેન્ટ લખજો કે ભાઈ આ ટાઇટલ રાખો, તો એ ટાઇટલ મારા થંબનેલમાં બનાવી દઈશ અને ટાઇટલ પણ નહીં રાખી દઈશ. તમે જે ટાઇટલ કહેશો એ ટાઇટલ રાખીશ અને થંબનેલ પર એ જ નામનું બનાવી દેશો. તો મને સજેસ્ટ કરજો અને મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ ટાઇટલ રાખો એવું. તો કાલે હું ખાલી થંબનેલ એવું બનાવીશ કે વિડીયો જોવો અને ટાઇટલ આપો, એવું થંબનેલ બનાવીશ. અને તમે પછી મને ટાઇટલ આપજો, એ ટાઇટલ લખીશ ને પછી થંબનેલ બનાવીશ એવો એમ. તો બધાને મળ્યા કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાને ભાઈ, બધાને ગુડ નાઇટ.